માતાજી, જય શ્રી કૃષ્ણ. અભિનંદન દિનેશભાઈ, જયેશભાઈ. મજામાં બાપુ? જય માતાજી. મજા બેન, સાવિત્રી બેન, શું દેખો બધા? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. શું દેખો મજા? સરપંચ જેવું શું સરપંચ કેટલી ઉંમર થઈ દાદા? કાલે છે તમારે આ બાજુ આવી જાઓ ભાઈ. ડોમો વાર્તા આખો વિસ્તાર આપણો ડોમો જ વાર્તો તો શું કરતો પગથી દબાવ. સરપંચ આવો બે બાબુલાલ આ બાજુ આવી તમે જી આવી ગયો. હડો રાજુભાઈ. સોમનારાયણ ભગવાન બેનો હિંમત થી અંબારવાનું હો. હા ભલે અમારા ભાઈઓ રહ્યા પણ તમારા સાંજે બધું પૂછવાનું એ ખરું. તો ઘરે પૂછી લેવાનું પણ બહેનોનું તો આવવાનું જ છે. 50% લાવીશું ક્યાંથી? જે એક્ટિવ છે આગળ જશે. સરપંચ સાથે કહી દઉં સ્વતંત્ર 50% લાવવાના ક્યાંથી બહેનો? જે એક્ટિવ છે એ બહેનો આગળ નીકળી જશે. લ્યો સર ફોટો લઈ લેજો ભાઈ બરોબર. ચમનો લેવાનો ફોટો. જવાબદારી સોંપી છે બધાને? હા સર. કેટલા બાકી છે કામો? 392 લિસ્ટ હતું, એમાંથી 29 બાકી હતા. 5 જેવા બાકી છે જેમના આધાર કાર્ડ નથી. જેના આધાર કાર્ડ છે એના બધાને નીકળે. તો બાકી છે એટલું વાત કરી તો સરપંચ વ્યવસ્થા કરી દેજો, એ પતી જાય. એમાં એક સાઈડ જોવું પડશે, ઘણા ઉંમરવાળા વ્યક્તિઓ પેલી ફિંગર નહીં આવતી. ના ના તો કરી ચાલો દેખાય છે. ચલો ભારત માતા કી જય. તો વયવંદના કાર્યક્રમની શરૂઆત કરી, પહેલ કરી. આજના આ યુવાન ભારતના અંદર, યુવાન ભારત એટલા માટે કહું છું કે ભાઈ આજની તારીખમાં વિશ્વમાં સૌથી યુવાન કોઈ દેશ હોય તો એ ભારત છે. અને આવનારા સમયમાં અને આજની તારીખમાં સૌથી વધારે ઝડપે વિશ્વના અંદર આર્થિક રીતે પ્રગતિ કરતો કોઈ દેશ હોય તો એ માત્ર ભારત છે. તો એ અને આવનારા સમયના અંદર વિકસિત ભારતના સપનાને સાકાર કરવાની જે નેમ અને મહેનત ભારતીય જનતા પાર્ટીએ આદરી છે, એ મહેનતના આપણા વિસ્તારના નેતૃત્વ કરનારા અને આપણા વિસ્તારનું આગળ નેતૃત્વથી પ્રમાણ આપનારા એવા વિસ્તારના ધારાસભ્ય શ્રી જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય. આપણી વચ્ચે ઉપસ્થિત છે જેઓ ઘણા સમયથી પાર્ટીની કાર્યકારામાં ખૂબ જ સારી સેવાઓ આપી રહ્યા છે. એનું સ્વાગત આપણે સંજયભાઈ મહીસાગર. માતા કી જય. સ્વામિનારાયણ ભગવાનની જય. આખી વિધાનસભાના વૃક્ષારોપણનો દર વર્ષે કાર્યક્રમ યોજાય. ચોમાસું આવે એટલે વસંત. ચોમાસું આવે એટલે આ
વાતાવરણનો અનુકૂળ જે હોય એ બધા કાર્યક્રમો યોજાતો. એમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ જ્યારનો હું કાર્યકર તરીકે સક્રિય છું એનો ઇન્ચાર્જ તરીકે હું જવાબદારી સ્વીકારી છું. આની અંદર એવા જુજારુ ધારાસભ્ય મળ્યા છે કે આ કાર્યક્રમની અંદર મને પૂરેપૂરું બળ મળે છે અને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો એ પૂરી પડે છે. ગઈ સાલ તો અમે 2000 જેટલા પોંજરો ગામ દીઠ 25 દરેક ગામની અંદર 25 પોંજરો આપ્યો. અને એ સેવાનું પાછળથી ફોલો લઈને કેટલો વૃક્ષો ઉછળ્યો છે, કેટલો રહી ગયો છે, કેમ નથી ઉછળ્યો, શું તકલીફ થઈ છે, એ બધી જેને જાણકારી લઈને પર્યાવરણની ચિંતા કરી છે આપણા વિસ્તારના ધારાસભ્ય માન્ય JS પટેલ સાહેબ, સંગઠનના પ્રમુખ રમેશભાઈ, પૂર્વ જિલ્લા સદસ્ય અને સક્રિય કાર્યકર એવા જયેશભાઈ, સરપંચ મીનાક્ષીબેન, ભાઈ સંજયભાઈ, દિનેશભાઈ, અમારા વિપુલભાઈ ડેલિગેટ, આપ સૌ આગેવાનો કાર્યકર્તાઓ, દશરથભાઈ વગેરે. મારે વધારે કંઈ કહેવાનું તમને રહેતું નહીં, પણ સાહેબ વિસ્તારની ચિંતા કરવામાં અને આ બધી રોડ, રસ્તા, હેલ્થની, તંદુરસ્તીની અને બધી ચિંતા કરવાની અંદર જેની સક્રિય કામગીરી છે એવા ધારાસભ્યશ્રી આપણી વચ્ચે વધાર્યા છે. ત્યારે વધારતો નહીં પણ એટલું હું કહું સાહેબ કે જે ગામોની માગણી છે તમે ચોક્કસ ધ્યાનમાં લ્યો છો, પણ બાલવાડીએ પણ વિશેષ માગણી કંઈ હોય તો એને ધ્યાનમાં આપ લેશો એવી વિનંતી કરું. તમારા કોઈ પ્રશ્નો હોય તો તમે દિનેશભાઈ છે, વિપુલભાઈ છે, ભાઈ સરપંચ છે, એમને તમે જણાવજો, એ તેઓ જણાવજો. અને આ કાર્યક્રમનો વૃક્ષારોપણ કરીને આપણે છૂટા નથી. હમણાં એક સોશિયલ મીડિયા ફોટો હતો તો ઝાડના નીચે ઝાડ વવાતું, એટલે ખાલી આપણા બાબા ખાતર નહીં વાવતા. અહીં અમે જોઈ લીધું હા ભાઈ આ યોગ્ય જગ્યા છે અને લેવાય. આખા વિસ્તારની અંદર 8 જિલ્લા પંચાયત સીટની અંદર છેલ્લો કાર્યક્રમ પૂર્ણાહુતિનો બાલવામાં યોજાઈ દીધો. એટલે બધાએ વૃક્ષોની ચિંતા કરી છે અને આપણે બધું જ વિચારતા હોય, આપણે બધો જ આપણા સમજણ મારા દાખલે હું વાર્તાઓ ગમે તેટલી ઘણી કરું, પણ એ વાતો કર્યા પછી હકીકતમાં વ્યક્તિ એકલો પડે છે એટલે એને પર્યાવરણ જ બચાવે છે, એને એના ઘરનો ઝાડ કે ગાય કે પશુ એ જ બચાવતી હોય છે. એટલે કુદરત વગર કંઈ નથી એ વાતનું બરાબર ધ્યાન રાખી અને આપણા ધારાસભ્યશ્રીએ પણ એમના પોતાના ઘેર ધનાઢ્ય છે, આર્થિક સ્થિતિ એમની આખા ગુજરાત વિધાનસભાના બધા ધારાસભ્યો કરતો પણ સારી, છતાં પણ એમના ઘેર દેશી ગાય, ઝાડ, એ ઝાડનું ડાળું કાપવામાં પણ જેને પીડા થતી હોય એવા ધારાસભ્ય છે. એટલે પર્યાવરણની બાબતમાં સૌથી વધારે વિસ્તારની ચિંતા કરી છે. ઝાડ જે બાકી રહી ગયો છે એ દિનેશભાઈ ખાસ વવરાઈ ગઈ છે અને જવાબદારી તમે બધાએ જાતે લઈ લેજો. ખૂબ બાલવાન કશું કહેવાનું રહેતું નથી સાહેબ. અમારા સમાજની રાજધાની કહેવાય બાલવા જે આગળ માર્ગદર્શન કરે એ આખો સમાજ પાછળ જો આ કરાય એટલે એ પ્રકારનું જો પરદેશ જવાની બાબત હોય કે આગળ વધવાની બાબત હોય, ખેતીવાડીની અંદર પણ કોઈ પ્રગતિની બાબત હોય તો કોઈ નવા પ્રયોગો કરવાના હોય તો બાલવાનું કોઈ બે નમૂન છે, એનું કોઈ ઉદાહરણ બીજું ના આપી શકાય. એવા આપ સૌની વચ્ચે મારી વાત પૂરી કરી અને જય સ્વામિનારાયણ. માતા કી આજ રોજ બાલવા ગામે વધારે માન્ય ધારાસભ્ય શ્રી JS પટેલ સાહેબ, બાલવા ગામના સરપંચ શ્રી, બાલવા ગામના સૌ આગેવાનો અને અમારા સંગઠનના કાર્યકરો આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ છે બાલવામાં અને વયવંદના કાર્યક્રમ પણ રાખેલ છે. તો સૌ આ પ્રસંગે બહુ બધા ઉપસ્થિત રહ્યા એ બદલ અમે સંગઠન વતી સૌનો આભાર માનીએ છીએ. અશોકભાઈ બુવાજી હાજર નહીં. કાર્યક્રમ અંતર્ગત આપણે અહીંયા ભેગા થયા. સાહેબની હાજરી એક વિશેષ મારી જે બોડી બેઠા પછીની પહેલી મુલાકાત છે. અને વૃક્ષારોપણ તો ઠીક છે સાહેબ, પણ બીજી બધી ઘણી બધી પ્રવૃત્તિઓ છે. અને બીજું કે મેઇન વસ્તુ હું મતલબ આવી રીતે ભાષણ કરી નહીં તો થોડુંક મેનેજ કરી લેજો.
ગામની ઘણી બધી સમસ્યાઓ છે હાલ મેઇન રોડ રસ્તો ને એ બધી તમે આવી ગયું પર્સનલ તમારો પ્લાન આવી જરા સાથ સહકાર આપો અને ઉત્સાહી છે તમારા અંદરમાં જ અમારા કામ થાય. દાદા સાથે બની એના અંડરનો કશું કરવું નથી, આપણે બધા સરવાળો જ કરવાનો. હા સરસ સરસ, એ અગત્યનું. ચૂંટણી ના થાય એના માટે ખાસા પ્રયત્નો મેં કર્યા, પેલા માગણી લઈ ગયું. થોડે ભાવ તમને બધાને પંચાયતના સદસ્ય એવા પુરાથી પણ સ્વાગત છે. તલાટી સાહેબનું પણ વિનંતી કરીશું કે સાહેબનું સ્વાગત સાવિત્રીબેનનું પણ વિનંતી પણ બેનશ્રી પણ સાહેબનું ટેસ્ટ કરે. રાજેબેન તમે સરપંચનું સ્વાગત કરો. ગામમાં પોતાની વિશેષ ઉપસ્થિતિ યુએસએથી બતાવેલા એવા શૈલેષભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ અવારનવાર ગામમાં જ્યાં આગળ પણ જરૂર પડે ત્યાં આગળ પોતાના આર્થિક અને શારીરિક બંને મદદ કરી ગામના અંદર પોતાનું ગુણ અદા કરતા શૈલેષભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત વિનંતી કરી તો બધાનું સ્વાગત કરશે. કેમ છો? કયા સ્ટેટમાં રહો? જોર્જિયામાં રહો? હા ચોક્કસ ચોક્કસ. ના ના ચોક્કસ, ખૂબ આનંદ થાય. ઓકે ઓકે, ખૂબ ખૂબ આભાર તમામનો. આપણી વચ્ચે આપણા માજી જિલ્લા પંચાયત સદસ્ય એવા જયેશભાઈ પણ ઉપસ્થિત છે, સંનિષ્ઠ કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના. એમને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગના કે જે 10 મિનિટ લેટ થઈ ગયો ઉદ્બોધન કરશે. જયેશભાઈ. બોલો ભારત માતા કી જય, સ્વામિનારાયણ ભગવાન કી જય. આજે સોજા જિલ્લા પંચાયત સીટનો બાલવા ખાતે વયવંદના કાર્યક્રમ સાથે સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા મત વિસ્તારના જાગૃત બાહોશ ધારાસભ્ય માન્ય જે.એસ. પટેલ સાહેબ, તાલુકા ભાજપના પ્રમુખશ્રી, તાલુકા ભાજપના મહામંત્રીશ્રીઓ, આ કાર્યક્રમ જે થઈ રહ્યો છે એના ઇન્ચાર્જ માન્ય રાજુભાઈ, ગામના પ્રથમ નાગરિક માન્ય સરપંચશ્રી, પધારેલા તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ, સોજા જિલ્લા પંચાયત સીટમાંથી પધારેલા તમામ વડીલો, પાર્ટીના આગેવાનો, સામાજિક કાર્યકરો. પાર્ટીનો એક સમગ્ર ભારત દેશની અંદર એક કાર્યક્રમ ચાલી રહ્યો છે. 70 વર્ષથી ઉપર જેની ઉંમર હોય એ ઉંમરવાળા વ્યક્તિઓ માટે એક વયવંદના કાર્ડ બનાવવાનું એક આયોજન, એના ભાગ સ્વરૂપે આપણા ગામની અંદર ઘણા બધા કાર્ડ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બનાવવામાં આવ્યા છે. આ કાર્ડનું મહત્વ એટલું છે કે આપણને પેલું મા કાર્ડના આયુષ્માન કાર્ડ હતું એ અમુક ઉંમર પછી એ કાર્ડ ચાલતું નહોતું, એની એક બોર્ડર એરિયા હતું. પરંતુ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ બધું ધ્યાને આવતા કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોય, કારણ કે ઉંમરવાળી વ્યક્તિને તકલીફો થતી હોય છે અને તકલીફ થયા પછી ઉંમર ધ્યાનમાં આવે ને એ કાર્ડ ના ચાલે અથવા તો કોઈ બીજો પ્રશ્ન થાય, પરિવાર એ આર્થિક સંક્રમણમાં હોય અને તકલીફ આવે તો એ ખૂબ તકલીફ પરિવારને પડતી હોય છે. એટલે એક સારો વિચાર આપણા બધા વડીલો માટે સરકારશ્રી લાવી છે. એટલે આપણે જેટલો પણ સરકારશ્રીનો આભાર માનીએ, નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનીએ એટલો ઓછો છે. આજે આપણે બધા ઉપસ્થિત છીએ, આજે સર્વાનુમતે નરેન્દ્રભાઈને અભિનંદન પણ પાઠવીએ. એ સાથે સાથે આજે આપણા ગામની અંદર માન્ય ધારાસભ્યશ્રી જ્યારથી આ વિસ્તારની અંદર સેવા કરવા માટેની તક મળી છે એ દિવસથી દર વર્ષે ચોમાસા દરમિયાન ઘણા બધા વૃક્ષોનું વાવેતર, એની માવજત અને કરાવતા હોય છે. એ બધી જગ્યાએ તો પહોંચી ના શકે, એમાં આપણી જવાબદારી બનતી હોય છે. સાહેબ, અહીંયા એક આનંદની વાત એક છે, અહીંયા 2 વન બનાવવામાં આવ્યો છે જે જોવાલાયક બીજા અધિકારીઓ પણ જોવા આવે છે અને પ્રાઇવેટ વ્યક્તિઓ પણ જોવા આવે છે. એક તો આપણા બાજુમાં જ છે અને એક પેલા રોડ ઉપર છે. બીજી સાહેબ, આ ગામને અભિનંદન આપવા જેવું
હું પોતે મેં નોટિસ કર્યું અહીંયા બેઠા તો એવું કહું તો ઝાડ ઉપર નામ આપવામાં આવ્યું છે સૌજન્ય ડાયાભાઈ કચરાભાઈ પરિવાર તરફથી એ ઝાડનું સૌજન્ય છે. એવી જ રીતે ત્યાં પણ એક લીમડાના ઉપર એક બોર્ડ મારવામાં આવ્યું છે કે જે એનો નિભાવની જવાબદારી એને કોઈ પણ નાનો મોટો ખર્ચ કરીને એનું મોટું કરવા માટેનો પ્રયત્ન જે ગામ વતી કરવામાં આવ્યો છે. ખૂબ ખૂબ ગામ પણ અભિનંદનને પાત્ર છે. ભારતીય જનતા પાર્ટીની ટીમ પણ ખૂબ અભિનંદનને પાત્ર છે. આપણા ગામની અંદર જે કોઈ પણ સમસ્યાઓ નાની મોટી સમસ્યાઓ હોય એ યોગ્ય માન્ય સરપંચશ્રી અને એમની ટીમ મજબૂત ટીમ બની છે તો એ ટીમને આપ જણાવજો. એ જે સમયે માન્ય ધારાસભ્ય શ્રી માણસા હાજર હશી એ સમયે આખી ટીમને બોલાવશી અને આ ટીમને બોલાવીને જે પણ શોટિંગ કરીને જે કામ તત્વર કરવા જેવો હશે એ તાત્કાલિક ધોરણે માન્ય સાહેબ આપને પણ એક વિનંતી પણ છે કે આ ગામની અંદર ગામની શોભા વધારવા માટે જે કોઈ પણ કરવું પડે એમાં આપ બીજા ગામોનો સહકાર આપ આપો છો, આ ગામને પણ આપો છો, પણ થોડો સવિશેષ આ ગામને આપજો એવી હું વિનંતી કરું છું. આપ પધાર્યા છો એ બદલ જિલ્લા પંચાયત સીટ વતી હું આપનો પણ આભાર માનું છું. ભારત માતા કી જય. દયાભાઈ જોઈતાભાઈ પણ ઉપસ્થિત છે. સાહેબનો આભાર માનજો. જીવનભાઈ નાથાભાઈ પણ ઉપસ્થિત છે. એ પણ સાહેબશ્રીના સરદારશ્રી બોર્ડાભાઈ પીઠભાઈ દત્તાપુરાજી આ બાજુ પકડો. આપણા કાર્યકરો અચ્છા, સરસ સરસ. વાંધો નહીં, બોલો. ઈ કાર્ડ લઈ લો ને. હા, વાંધો નહીં. છે એમનું કાર્ડ આવ્યું નથી. એમનું તો એમનું આવી ગયું. આ ખાલી થોડી આ તમને આપી દે છે. એક મિનિટ ફોટો પાડીને આપી દે. આવો દાદા, બેહો, બેહો. તમારું તો આ કાર્ડ ઘેર હમણાં થોડી વારમાં આપી દેજો. એક ફોટો પાડી દો દાદા. બધે કાકા આવો. એમનું મારું કાર્ડ નહીં, પણ આ કાર્ડ તમારું છે. ને તમે તમારું કાર્ડ ઘેર પહોંચી ગયું. પહોંચી ગયું. ખાલી લ્યો. પ્રતાપપુરાથી ગોળાબા પણ આપણી ગોળાભાઈ પીકુભાઈ આપણે તમારા ઘેર પહોંચી ગયું. વિનંતી કરીશું. દયાભાઈ જોઈતાભાઈ બધા આવી જાઓ ને એક સાથે છે એટલે વિપુલભાઈ બધાને ગોળાભાઈ સુમાજીને પણ વિનંતી કરીશ કે એવું પણ આવી બરાબર આવી જ જોઈએ. ભાઈ અહીં દુકાન થોડા કાંઈક આવે જઈએ ઉભા રહો સાહેબ. લો પકડો દાદા પકડો. અમુક ફોટો પડાય. રોપણ અને વહીવટના કાર્યક્રમની અંદર ઉપસ્થિત તાલુકા સંગઠનના પ્રમુખભાઈ શ્રી રમેશજી, મારા પૂર્વ જિલ્લાના ડેલિગેટ ભાઈ શ્રી જયેશભાઈ, નવા વરાયેલા ગામના સરપંચ બેન શ્રી મીનાક્ષીબેન, ભાઈ શ્રી સંજયભાઈ, ઉપસરપંચ ભાઈ ભરતભાઈ અને દિનેશભાઈ, પૂર્વ સરપંચશ્રી, ગામના સૌ પંચાયતના સદસ્યો, આજુબાજુથી આવેલા ગજુભા ગણો કે સીકે પટેલ ગણો, મીનાક્ષીબેન અમારા સાવિત્રીબેન ગણો અને મારા પૂર્વ બંને મહામંત્રીઓ ભાઈ શ્રી રાજુભાઈ અને દિનેશભાઈ, ચાલુ મહામંત્રી ભાઈ શ્રી અમારા પીડી પટેલ, શહેરના મહામંત્રી ભાઈ શ્રી ભાઈ અમારો મનીષ અને પૂર્વ યુવા પ્રમુખ અમારો ભાઈ મનોજ, તાલુકાના ડેલિગેટ ભાઈ શ્રી રશ્મિનભાઈ અને ભાઈ પાયલોટભાઈ અને સૌ ગામના આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો, પહેલાં તો સમગ્ર પંચાયતની બોડીને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સાથે સાથે જ્યારે ગામે આપણા ઉપર જવાબદારી સોંપી છે અને આપણા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, 5 વર્ષની અંદર આ એક અમુક વખત એક સમય મળતો હોય છે. ગામ જ્યારે સમય આપે ત્યારે આમાં જે પડ્યું હોય એ બધું બહાર લાવી અને ગામમાં શું ખૂટે છે અને શું કરવું જોઈએ. બધી જ જગ્યાએ ધારાસભ્ય સરકાર ના પહોંચી શકે, પણ પંચાયત તો ચોક્કસ ઘેર સુધી પહોંચી શકે. કારણ કે પંચાયતના સદસ્યો એવા હોય કે એના ભાગમાં 2 વાસ કે 3 વાસની જવાબદારી હોય, એટલે ઘેર સુધી પહોંચવા માટે સરપંચ જ એક એવું માધ્યમ છે કે દરેકના ઘેર સુધી આપણે ડાયરેક્ટ પહોંચી શકાય. ગામની અંદર રોડ રસ્તા તો તમે જુઓ છો કે મારા ધારાસભ્ય તમે બધા જ્યારે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને મોકલો ત્યારથી તમે જુઓ છો કે કશું બાલવાની અંદર મોટા ભાગના રોડો આપણે બનાવ્યા છે. છતાં હજુ તળાવની જે આપણી ઉણપ છે કે ઘટ છે
એ હમણાં 4 દિવસ પહેલાની જ વાત કરું, રૂબરૂ સાહેબને વાત થઈ ગઈ છે કે આ 6 તળાવ સાહેબ ગમે તે થાય આ વર્ષે આપણે આપવા પડશે ને આપ કરવા પડશે. અને સાહેબે પણ પોઝિટિવ કર્યું છે. સાહેબ 2 દિવસ અહીંયા માળખામાં રોકાવાના છે આવતા મહિનામાં. એટલે એ વખતે આપણી આ બધી વ્યથાઓ છે ને એ આ તળાવવાળી એ વાત આપણે બ્યુટિફિકેશન વાળી અમે પૂરી કરાવીએ છીએ. ગામની અંદર શું છે કે સ્વચ્છતા, વૃક્ષારોપણ, ખેતની, બાળકોને ભણવાની, પાણીની અને ગટરવાળું તો એક સમસ્યા જ ઊભી થઈ છે. આપણે ગટરો તો બનાવડાવી પણ ગટરથી દરેક ગામે ગામે એક સમસ્યા ઊભી થઈ. પહેલા ખાર કૂવા હતા એટલે કશી તકલીફ નહોતી, પણ જે ગટરોની લાઈન નાખી છે ત્યારથી તળાવો ઉભરાઈ ગયા. લોકો પાણીની ચકલીઓ બંધ કરતા નથી અને એના લીધે વરસાદમાં જેટલા તળાવ નથી ઉભરાતા એનાથી વધારે ગટરોથી ઉભરાઈ ગયા છે. પરિસ્થિતિ આવી થઈ ગઈ છે. બધાને વિનંતી કરું છું, જેને ખાર કૂવા છે ને ફરીથી તમે ખાર કૂવામાં જ નાખો. કારણ નહીંતર શું થશે, આપણે ઘરની ગંદકી ગામમાં વચ્ચે ઠાલવીએ અને એના લીધે જે પણ સમજો મચ્છરો ઉત્પાદન થાય કે બીજા બધા જે પણ, કારણ કે મોન્સૂન હોય ચોમાસું હોય તારું તો ગમે તે બધા અમારા અમેરિકાથી ભાઈ પણ આવ્યા છે, જોર્જિયાથી. આ બધા મિત્રો તો ત્યાં જોવા જાઓ તમે, તમારે તો લગભગ ઘેર ઘેરથી અહીંયા અમેરિકા લોકો છે. તમે ત્યાં જાઓ તો એક નાનો ટુકડો એ બાળક છે ને કે વડીલ છે એ રોડ ઉપર નહીં નાખે, કારણ કે જમીનને પોતાની માં સમજે છે કે ભાઈ માં આ મારી મા ઉપર આ કાગળ થોડું નખાય મારાથી, કે માને આના ઉપર થોડું ફૂંકાય મારાથી. આપણે અલગ છે અહીંયા, આ દવ કિચડ આ અન્નાન બધું છે જમીન ઉપર. હું દર વખત કહું છું મારા ભાષણમાં કે એક આપણી માં છે કે જે જન્મ આપે છે અને જેને આપણને ખાવા આપીને મોટા કરે છે. પણ જ્યારે આ દુનિયા છોડી દે ને તારે જે માં સંગ્રહ છે ને એ ઘર નથી સંગ્રહતું, પરિવાર નથી સંગ્રહતું, એ ફક્ત છે ને આ જમીન માતા જ આપણને સંગ્રહ છે. હવે એને આપણે આટલી બધી ખરાબ કરવાની, પેસ્ટિસાઇડ, દવાઓ, હા ના. તમને તો આ મારા યુવાનોને અભિનંદન આપવાના છે બાલવાના કે તમે કેટલા વન બનાવ્યા. અને લોકો, હું તો વારંવાર આનો દાખલો આપું છું બીજા ગામોમાં કે ભાઈ આવું કરવું પડશે, નહીં તો કોરોના કાળમાં ઓક્સિજન ખૂટી ગયો, આપણે શું કરીએ, ક્યાંથી લાવવાનો, કોઈ ઓક્સિજન થોડો કંઈક. અને જ્યારે જરૂર પડતી હતી ત્યારે કેવી વ્યથા હતી, ગમે તે થાય છે બાટલું આપો કે પેલું શું કે ઓક્સિજનને મને વેન્ટિલેટર ઉપર વેન્ટિલેટર વાળો રૂમ આપો, કેવી પરિસ્થિતિ ઊભી થઈ. જો આ વૃક્ષો હશે ને તો કશી જરૂર નથી. દુનિયામાં કોઈ રોગ નથી હો, દુનિયામાં કોઈ રોગ નથી. ખોરાક એ જ રોગ છે, સમજી લેજો. અને પાણી એ જ રોગ છે. આપણે કરીશું તો જ આમાંથી ભોગવવાનું. બાકી આ પહેલા બધા વડીલો હતા એક ખાતર નોખતા હોય તો કહો મને, આ બધા 80 વર્ષના છે બધા, કોઈ ખાતર નોખતા હતા દાદા? તો અમે દવાએ છોડતા હતા? હતું નહીં ને. તો અમારા ઘરના માટે જરૂર પડી છે આ બધી. અને એનાથી કેન્સર ઘેર ઘેર થઈ ગયું છે. એવું થશે કે એક ઘર નહીં છૂટે. હું વારંવાર કહું છું અમારા ભાષણમાં, એટલા માટે કાં જરૂરી છે કે એક ઘર નહીં છૂટે. શું કરીશું? પરિવાર જ નહીં હોય તો આપણે ગમે તેવા વિકાસો કરીશું, ગમે તેવી વ્યવસ્થા ઊભી કરીશું, શું કરીશું? દવા પાડ્યું છે ને એક પરિવાર માટે એક પાડ્યું, બધાને કહું છું, વિનંતી કરું છું. મારે તો આટલું જ કરાવું છે. દરેક ભાઈ અથવા દરેક વડીલો અથવા મારા યુવાનો ઘેર ઘેર નક્કી કરો કે મારે એક પાડ્યું મારા પરિવાર માટે વાવવાનું છે. એની અંદર દવા નથી છાંટવાની, તમારા રોગ નહીં આવશે. પણ આપણે એમ કરીશું કે રાજુભાઈને કે આ તો બધ પુરાવાળાને તો ચો ખબર પડે છે, એથી દવા છોટીને મોકલો ને, ભલે આપણા ભાઈઓ છે ખાસી તો ખૂબી તો એ ગોડા નહીં, એ ફુલાવર કે આ તો બાલવા વાળાને ખાવાનું છે, બે પંપ વધારે છોટો લ્યા તો ખાસી. એટલે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. વિનંતી કરું છું કે આ ભૂમિ ઉપર કચરો ના નાખીએ, ગંદકી ના કરીએ, વૃક્ષારોપણ કરીએ અને પેસ્ટિસાઇડ ખાતરથી બચીએ. નહીંતર શું થશે? આપણા મનમાં કે મારે ક્યાં ખાવું છે, એ તો બધા બહાર જવાનું છે, પણ અમેરિકામાં રહેશે આપણા ભાઈઓ ને આપણા છોકરો જ રહેશે, બીજા રહેશે આપણા બાળકો જ રહેશે, કોઈ બહારનું તો છે નહીં. અહીંથી વિદેશમાં ગયા કે હું તો કહું છું શહેરોમાં ગયા, કોણ છે? આપણા જ બધા પરિવાર છે, આપણા સગાઓ છે, આપણા જ બધા. સાહેબની વાત સમજવા જેવી છે. બધા આપણા કોઈ બી માણસ હશે ને એ તમારું આમ કઈ કોઈ વસ્તુ નોખશે નહીં. કોઈ જગ્યાએ તમે ના મળે. તમારે સાફ કરવા માટે માણસ જ ના રાખવો પડે. કોઈ નહીં. તમારે ત્યાં ડસ્ટબિનમાં ત્યાંથી તમારું કન્ટેનર પેલું આવે એમનું, તે આમ કરીને એ કચરો પાછું એનામાં નાખી દે. ક્યાંય વસ્તુ રેતીની ગાડી જતી હોય ક્યાંય તમને એક ગાડી ખુલ્લી જોવા ના મળે. પણ આપણે તો 150 કરોડ થઈ ગયા હતું. 150 કરોડનો દેશ છે આ, નાનો નથી. આ તો મોદી સાહેબ આ 70 વર્ષ ઉપરની ચિંતા કરે છે, સમજો. બાકી અમેરિકામાં તમે બીમાર પડો ને તો ખબર પડે કેટલા રૂપિયા થાય છે. વીમા હોય તો અહીંયા અલગ વસ્તુ છે. ત્યાં તો દરેકે કમાવાનું, દરેકે ખાવાનું. આપણે અહીંયા જુદું છે, એક કમાઈને હાથ ખોય. અહીંયા જુદું છે, કારણ કે બધા. અને અમારા શહેરવાળાને તો એમ છે કે બેનો ગયા ત્યાં પછી 2 રોમાં જોવું ને 1 કોમ વાળો જોવાનું, ફલાણું જોવાનું. આ બધી વ્યવસ્થા બદલાઈ ગઈ છે. અને ત્યાં અમેરિકામાં જાતે ડ્રાઈવ કરવાનું, જાતે ખાવાનું, જાતે આવીને પાછું રોટલા બનાવીને બધોય હાથે ખાવાનું, પૈસા હોવું ના ખાતમ પાછા.
ભેગું કશું નહીં. આપણા ઉંમર થઈ ગયો તો હું સમજો કે મારા 66 થયો છું તો હું ડોહા તરીકે મારું અલગ ને મારા ઘરવાળીનું અલગ ખાતું હોય. એ એકબીજાને લેતી દેતી નહીં હો. એ હોના ખાતામાં કે જરૂર હોય તો એ લખી ગયું તને $100 આપ્યા છે પાછા આપવાના. આપણે તો અહીંયા જુદું છે. એ આપણે ઋષિઓની પરંપરાથી આ દેશ આપણો આવી રીતે છે. એ આનંદ છે. આપણી 3 ઋતુઓ છે. આપણે આખી વ્યવસ્થા જ જુદી છે ભારત દેશની. પણ જે વિદેશોએ જે અપનાવ્યું છે અથવા જે એમનું આચરણ છે એ તો આપણે કરવું પડશે. સ્વામિનારાયણ ભગવાનની વાત કરીએ આપણે તો વ્યસન મુક્ત માટે કેમ એમને અભિયાન ચલાવ્યું મને સમજાવો. એમાં લાભ શું વ્યસનથી એટલું મને કહો. પણ આપણે ના ચાલે તો ગુટકા ખાવા જ પડે, ફલાણું તો કરવું જ પડે, પ્રસંગ હોય તો કે આ તો બહુ મોટો જલસો બતાવવો જ પડે. કોઈને કશું પોચમાદાર પૂછો ને શું બનાવ્યું તું, ઘરવાળાને ખબર નહીં હોતી કે મેં શું બનાવ્યું તું. આ તો બધી વાર્તાઓ છે, બધી સમજાયું. હું તો બધાને કહું છું તમારે ગાડી મારતો પેલા બધા છોકરાઓ કે ના ચાલે આવી ગાડી લઈને ફરજો. કીધું એના માટે ભાઈ ચાવી મારો ને કરોડની ગાડી લાવ્યા અને રોડ ઉપર જો એટલે પછી બીજા દિવસ વેચી છે તો કે ચાલી આવશે. પેલા તાર હાઈટનું નુકસાન કરી વેપાર કરવાનો કશું. આપણા તો બધા મોહ છે. હું તો બધાને કહું છું ભગવાને સંપત્તિ આલી એટલે એનો મિનિંગ એવો નહીં કે એનો આડંબર લોકોને બતાવવાનો. અને તમે બધા મોકલો છો ને વિશ્વાસથી, તમને અભિમાનથી કહું છું. એક ગામમાં છે ને પહેલાં ગેસ કનેક્શન ન તમારા હમણાં સાહેબની વાત થઈ કે સાહેબ ગામે ગામ પાઇપલાઇનથી આપણે ગેસ પહોંચાડ્યો કે ગેસ પાઇપલાઇનથી આપણે ગામડાઓ પહોંચી ગયું સાહેબ. 12 જ ગામ બાકી છે સાહેબ. આ બધું કરવું પડશે. સ્કૂલો નવી બધા પતરાવાળી કાઢી નાખી. ગામે ગામ તળાવો ખોદાઈ રહ્યા છે, તળાવો ભરાઈ રહ્યા છે. આ તમારા 6 ગામના બ્યુટિફિકેશનમાં મૂક્યા છે. બાલો આવી જાય, ચિંતા ના કરશો. હું છે ને તમારા આ મારા નહીં થાય ને છે લેદાર તો મારા હાથે કરીને જોયું. તમે સમજી લેજો આટલી વાત. મારું હું જે બોલેલો છું ને એ મારું આચરણ છે. સમજી ગયા? આ વિસ્તારની અંદર બધાને ખબર છે જે બોલે કરવાનું તો જ બોલવાનું, નકર નહીં બોલવાનું. ગામે ગામ વ્યવસ્થા કરી છે. PSC CSC આવડું મોટું હોસ્પિટલ બનશે, મેડિકલ કોલેજ આવશે, 2 બેરેજ. પેલું અંબોડ ખાતે તો 25% કામ પૂરું થઈ ગયું અને બાકીનો બીજો આપણને અંબોડથી ઉપર 12 કિલોમીટરે બીજો 300 કરોડ રૂપિયાનો મંજૂર કર્યો. રાજપુર 12 કિલોમીટર ઉપર એટલે નદી આખી ભરાયેલી. આ તો ઉપર આપણો બેઠો છે અમિત બિછા સાહેબ અને આપણા છે, 2 આપણા છે. હું તો બધાને કહું છું ગામે ગામ આ 2 સુધી સુધી બધા બીજું ભૂલી જાઓ, કોઈનું ઘૂસવા ના દેશે. 2 સુધી બધી વાત એક જ આપણે બધા, કોઈ પક્ષ સમાજવાદ બધા કોમ બોમ બધું બાજુમાં ભાઈ. પેલા 2 સુધી બધા એક જ. જો એ હસી તો કોક લાવીશું. બાકી આ રેલવેની વાર્તાઓ થાય ત્યાં બેઠી હોય બહારના બીજા પ્રદેશનો પ્રાંતનો ત્યાં રેલવે મળે ખરી તમને તો 150 કરોડ રૂપિયા છે. કંઈ નાનો પ્રોજેક્ટ નહીં. આ તો મોદી હોય તો મળે છે. આ બેરેજ 2 એટલે 600 કરોડ રૂપિયા. એ નાની વાત છે? કરોડ બોલવા ઈચ્છી છે. આપણને એમ લાગે કે બ્લોક નોખા પણ જે હું કામ કરી રહ્યો છું ને એ 50 વર્ષ પહેલા આપણે શું જરૂર છે ન કહો એથી નીકળી જવું પડશે. પાણી જ કહો છે પછી જતું રહું. પણ શું કરશું કહો, બધું કરી દીધું. આ બ્લોકે લગાવી દીધા. પાયલોટને કીધું, પાયલોટે તાલુકા ડેલિગેટેડ કર્યું, સરપંચે ભાઈ સંજયબેન મીનાક્ષીબેને કરી દીધું. હું કહું છું મારા દિનેશભાઈ બધા કરી દેશે. પણ પશુ શું આ પાણી એના માટે આ બેરેજો બનાવી દેશે. હોસ્પિટલની હોય તો દોડતા દોડતા ક્યાં જઈશું? આ ઘર વગરના ટિફિન લઈને આપણા ઘરવાળા પરિવારવાળાઓ મફત બધું મફત. મોણસામ દરરોજ કેટલા રૂપિયા જેવું ખબર છે? હોસ્પિટલમાં લાખો રૂપિયા જેવું. લાખો. હોસ્પિટલ તો બની જાય 250 કરોડ કે 300 કરોડ થઈને બની ગઈ. પણ દરરોજ કેટલા રૂપિયા દર્દીઓ માટે જવું? દરરોજ લાખો રૂપિયા જવું. કોણ ખર્ચા? આ તો આ હોસ્પિટલ થશે ને એ તો આ અમિતભાઈ શાહ હોય તો આપણને મળે. આ બધી વાતો નાની નહીં. હવે આ મેડિકલ કોલેજ થાય, એક મેડિકલ કોલેજ કરવી ને એને પૂછ્યા કે શું થાય, કેટલા રૂપિયાના ખર્ચે થાય, શું એના પશુ શું પણ થશે. તારે ખબર છે આપણા દીકરા દીકરીઓ ઘર વગણા ભણશે. આજે દીકરીને બહાર બીજા સ્ટેટમાં મોકલવી પડે છે મેડિકલમાં. તાર શું હાલત થાય છે મા બાપની? કારણ ગમે તે ભણેલી હોશિયાર હોય બધું હોય પણ ચિંતા તો ખરી ને દીકરી છે એટલે. પણ આ ઘર વગણા ભણતી હોય તો આ બધું છે ને જે બનાવી રહ્યા છે ને તમને કહું આ ફોરલેન રોડો ને બધું ઇન્ડસ્ટ્રી જો લાવી છે સારી સારી 2-4 મોટી આવશે તો વિસ્તાર ટકશે. આ બ્લોકને તો કરી નાખીશું. ચિંતા કરશો જ નહીં તમારું. એ બધું કરી દેવાના છીએ અને તો સરકારમાં યોજના હું લાવી દઉં છું હમણાં. પણ આ જરૂર આની છે જે હું બોલું છું આ 40-50 વર્ષ બનાવવા એ લાવી દીધું છે. સમજી ગયા? આ ભવિષ્ય જો કા ફોરલેન ના બને. આ 2500 ઝાડનું નિકંદન નીકળી ગયું. હવે 2500 ઝાડ એટલે તમે એક વિચાર કરો કે આ કઈ નાની વાત છે? કેટલું પર્યાવરણને નુકસાન કર્યું. રોડ તો બનાવી દીધા, આનંદ કર્યો. માનસાથી કલોલ, માનસાથી પેથાપુર, માનસાથી હજુ પીલવાઈનો આપણે દિવાળી પહેલા ખાતમુહૂર્ત કરીએ છીએ. એનું ટેન્ડરે થઈ ગયું. પણ ઝાડ તો કપાય ને તો વાવવો તો પડશે ને. દરેકને વિનંતી કરું છું આ પાપ એકલો ધારાસભ્ય કે એકલા ઉપરવાળા નહીં કરતા. આપણે બધા તમારી સુવિધા માટે કરીએ છીએ એટલે દરેકનો ભાગ તો આવે કે ના આવે? બધાય ઝાડ વાવવા પડશે અને ઘેર ઘેર વાવવા પડશે. સ્મશાને જીત કે લાકડો ઓછો પડશે કે લાઈ લ્યા
લાઈ લે હજુ મગનભાઈ લાવો, હજુ જયેશભાઈ કોણ યાર બીજો લાવ, થોડો મોટો લાવ. એટલે પણ તમે વાયુ છે ખરું? વાયુ તો નહીં. પેલા વડીલોની વ્યવસ્થા કેવી હતી? સ્મશાને જો એટલે ખબર લાકડું કાઢીને જતા હતા કે નતા જતા? અને અત્યારે સ્મશાનમાં જઈએ તો ઓછા જ પડશે. તો સાહેબ અત્યારે ઇલેક્ટ્રિકનું સેટિંગ કરાવડાવો ને. હા કરીએ, પણ આ તો હું જે તમારી વાત સાચી છે, મારે તો ઢોર માટે કરાવું છું, પણ આવું સમજવા જેવી વાત છે. મેં બધા એ પણ બધા ભાઈઓને બોલાવ્યા જે કાકે ઢોર કોણ લઈ જાય પછી, નહીંતર આપણે બધી વ્યવસ્થા તો ઊભી કરી દઈએ, પછી નહીંતર સમસ્યા ઊભી થાય, ગામે ગામ રોગચાળો ફાટી નીકળે. તો બધા ભાઈઓને સમજાય, પણ એમાં એવું છે ને ચામડાનું એવું કામ આવશે. અને જે હાડકા હોય ને જાનવરના, એ સાહેબ આપણે જે દવા ખાઈ ગયા છે ને આપણને જીવાડસી રહે પાછો હાડકો. બધી વ્યવસ્થા છે ને કુદરતી કરેલી, આ બધા કરેલી છે. અને પાછળનું પણ તમે કીધું એમ આજે અમુક ગામમાં શું આ ભઠ્ઠીઓ ચાલુ કર્યા પછી એને રિચાર્જ કરવા માટે અને એને શું કહેવાય મેન્ટેન કરવા માટે બહુ અઘરું છે, કારણ કે દરરોજ એટલા બધા ડેટ ના થતા હોય, એટલે અમુક જગ્યાએ થાય. પણ એ ત્યાં લઈ જવા જોવું. અમુક આપણી હજુ મેન્ટાલિટી નથી થઈ, બધાને લાકડામાં બળવું છે, તે ક્યાંય તો ના કરાય. ઘણા લઈને જઈએ છીએ આપણે. એટલે જાગૃત સરપંચ પણ પરિવાર કે ના માર તો લાકડામાં બાળવું છે. પણ વાત એ છે કે જો ઝાડ ના વાયું હોય ને એને ઝાડથી બળવાનો અધિકાર ના આપવો જોઈએ, ના આપવો જોઈએ. પેલા બધા સ્મશાને લઈને એક લાકડો લઈને જતા હતા, જતા કે નહીં દાદા? એમને જતા કોઈ ખબર કરેલું જ હોય. અને અત્યારે જુદું. અને બધું અમે જ સત્યાનાશ કર્યો છે. પેલા ડોલથી કહેતા હતા, અત્યારે દૂરબીનથી નથી દેખાતું. બધું પી ગયા 500 ફૂટ. પાછળ શું થશે પરિવારની કોઈ ચિંતા જ નહીં કરી. ચિંતા કરવી પડશે, પાણીએ બચાવવું પડશે. આ બધી ગંભીર વાતો બોલું છું. અને આ બધું કરી રહ્યા છે, પણ સાથે બધાએ સહકાર આપવો પડશે. સરપંચને સહકાર આપજો. ખૂબ ઉત્સાહી છે. ભાષણ અગત્યનું નથી. અગત્યનું એ માણસ શું કરે છે, અગત્યનું શું ગામની અંદર, બરાબર છે? એ તો કામ જ બોલે. પછી કોઈ વાતો કરે, ગમે તેવા હું ફેબ્રિકેટ વાતો કરું તો બધાને ખબર પડે, પણ કામ બોલે. એ સારું કામ કરશે, મને વિશ્વાસ છે. કારણ કે મારે તો શું કે એમને હોટલમાં ઘણી વખત સાહેબનો પરિવાર આવતો જતો હોય ને મારે એમને સંજયબેન ફોન કરીને કેવું પડે ભાઈ અર્જન્ટ આવજો જોજો લ્યા. એટલે બધું એવી મિત્રતા છે. પણ બધા હવે એમના ઉપર વિશ્વાસ મૂકે છે. અને ખાસ તો મીનાક્ષીબેનને કહું છું કે બેન સ્વયં થવાનું, સ્વયં. આ સાવિત્રીબેનને કહું છું, તમને કહું છું કે પાછળ છે ને બહેનોની કેડર ઓછી છે અને ભાવિ બહેનોનું જ છે. આ રાજુભાઈને કહું છું મૂકી દો, ઘેરથી બેનને તૈયાર કરો ભાઈ. બધાને કહું છું, સોંભળી લેજો. 50% ક્યાંથી લાવશો? અને વ્યવસ્થા છે કે આ જુઓ શું કરશું? બેન છે આગળ જશે, સમજી લેજો. આ બેનને આગળ લઈ જજો, આટલી મારી વિનંતી છે. સૌનો આભાર. ભારત માતા.